40 દિવસની આખો પ્રકાર આપણે ત્યાં જે 40 દિવસની પણ વિશેષતા છે. તમે જોવા જાઓ તો ખેલના દિવસો 40 છે. 41 પદમાં એમ જો તો 40 પદ અને 41મું અને ફેરમાં શિક્ષાપત્રમાં પણ 40 અને પછી 41. આપણે ત્યાં 40ની પણ વિશેષતા છે. એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અથવા 4 પ્રકારના યુથ વ્રજભક્તોના છે વ્રજમંડળમાં. મુખ્ય 4 ગોપીજનો છે અને એ 4 યુથને 10-10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે એટલે 40 દિવસ થાય. અનેક ભાવો આપણે ત્યાં 40 દિવસની આ વનયાત્રા, વ્રજયાત્રા યા લીલી પરિક્રમાના છે. યા એક બીજો શબ્દ મેં વાપર્યો હતો, આદિ દૈવિક વ્રજયાત્રા. કારણ કે એવું માનવામાં, પુરાણોમાં એવા ઉલ્લેખ છે આ વ્રજયાત્રા માટે કે આ દિવસો દરમિયાન ભારતના સમસ્ત તીર્થો વ્રજમાં આવીને નિવાસ કરે છે. એવી કથા આવે છે જ્યારે પ્રભુએ અરિષ્ટાસુર આદિ અનેક વધુ કર્યા, વૃષભાસુરનો વધ કર્યો. એટલે રાધાજી એ તો કહ્યું કરે, લાલન તુને એ બેલકુ માર્યો, આ બળદને માર્યો એટલે તને તો ગૌ હત્યા લાગી. ભલે અસુર હતો પણ આવ્યો હતો બળદના રૂપમાં અને તેનો વધ કર્યો એટલે તને ગૌ હત્યા લાગી કહેવાય. ભગવાન કહે પણ આ ગૌ હત્યાનું નિવારણ કઈ રીતે કરવું? તો રાધાજીએ કહ્યું કે જેટલા પણ ભારતના સમસ્ત તીર્થો છે એ સમગ્ર તીર્થોની તું યાત્રા કરીને આવ તો તારી આ ગૌ હત્યાનું પાપ જાય. પ્રભુ વિચાર કરે, હું બધા તીર્થોમાં જાઉં? ઠાકોરજી ઉપાડી વેણું અને વેણુનો નાદ એવો પરમાત્માએ કર્યો કે આખા ભારતમાં એ વ્યાપી અને વેણું સાંભળી ભારતના જેટલા તીર્થો હતા એ બધા જ તીર્થો એ વ્રજભૂમિમાં આવી પ્રભુની આગળ હાથ જોડીને ઉભા રહી ગયા અને કહ્યું કે પ્રભુ આપ અમારો સ્વીકાર કરો. અને ત્યારે પ્રભુએ સમસ્ત તીર્થોના સ્વીકાર કર્યા અને ત્યારે સ્વામીજીને કહ્યું કે જો આ સમસ્ત તીર્થોની યાત્રા મારી થઈ ગઈ અને હવે તીર્થોને કહ્યું કે હવે આપ આપની જગ્યા ઉપર જાઓ પાછા. ત્યારે તીર્થોએ કહ્યું અમારું ભૌતિક સ્વરૂપ તો ત્યાં છે પણ પ્રભુ અમને વ્રજવાસ કરવાનો આપે અવસર આપ્યો છે તો પ્રભુ અમને એવા અમારા પર એવી કૃપા કરો કે જ્યારે આ 40 દિવસો હોય ત્યારે અમે બધા જ દર વર્ષે વ્રજમંડળમાં આવીને નિવાસ કરી લઈએ. અને પ્રભુએ ત્યારે આશીર્વાદ આપ્યા અને કહેવાય છે કે આ લીલી પરિક્રમા દરમિયાન સમસ્ત તીર્થો વ્રજમંડળમાં આવીને નિવાસ કરે. અને એટલા માટે જો તમે વ્રજયાત્રા કરી હોય તો તમને ખબર હશે ત્યાં કેદારનાથ પણ આવે, બદ્રીનાથ પણ આવે, રામેશ્વર પણ આવે. બધા જ ભારતના તીર્થો એ તમને વ્રજભૂમિમાં મળે. અને એટલા માટે તો અમારા ભગવતીઓ પણ એમ કહે છે કે કોટી કલ્પ કાશી વસો કે અયોધ્યા કલ્પ હજાર પણ એક નિમિષ બ્રજ में रहो तो बड़ भागी कृष्णदास. કે કોટી કલ્પ કાશી વસી જાઓ અને હજારો કલ્પ અયોધ્યામાં રહી જાઓ પણ એક નિમિષ આંખનો પલકારો થાય એટલી વાર પણ જો કોઈ વ્રજમાં રહે ને તો ઠાકોરજી એના પર ચોક્કસ કૃપા કરી દે. તો આપણે બધા તો એવા ભાગ્યશાળી છીએ કે રોજ 7-7 દિવસ, રોજ 4-4 કલાક વ્રજભૂમિના સાનિધ્યમાં બેસવાના. એવું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું. એવી વ્રજની મહત્તા આપણા આચાર્યો, સંતો, ભક્તો, ભગવદીઓએ અનેક પ્રકારથી ગાઈ છે. અને એટલા માટે એક વ્રજ યાત્રા જે કરે એને સમસ્ત તીર્થોની યાત્રા થઈ જાય. કહેતા ને કે કન્યા પર એનો પિતા બહુ પ્રસન્ન થયો. એટલે પ્રસન્ન થયો એટલે પિતાએ કહ્યું દીકરીને કે બેટા તારે જે જોઈએ માંગી લે, તું કહે તને આપું. ત્યારે દીકરીએ કહ્યું કે પપ્પા મને સાસુ લઈ આપો. ત્યારે પિતા કે અરે જી તારા લગ્ન નથી, સાસુ તને ક્યાંથી લાવી આપું સીધી? અચ્છા એમ કરો કે મને સસરા લાવી આપો ને. અરે સસરા ક્યાંથી આવે? અચ્છા ચલો એમ કરો તો મને નણંદ લાવી આપો. અરે બેટા આમ બી નણંદ આવતી હશે. અચ્છા તો એમ કરો મને દિયર લાવી આપો. જ્યારે આ રીતે દીકરી વારે ઘડીએ કહેવા લાગી ત્યારે પિતાએ કહ્યું બેટા એક વર ગોતી લે, આ બધું તો એમને પાછળ મફતમાં આવશે. એમ જ બધે યાત્રા કરવા આપણે ક્યાં જવાના? એકવાર વ્રજ યાત્રા કરી લે, બધા તીર્થોની યાત્રા તારી થઈ જાય.
એવી આ વ્રજયાત્રાની મહત્તા અને એવી ગાથા અને આપણા વડીલોથી આપણે જે સાંભળીએ છીએ વ્રજ માટેની એમની મહત્તા, એટલે દરેક વૈષ્ણવના મનમાં, અને હું ઘણાને ઓળખું જ્યારે પણ ભારત આવે ભલે 2 દિવસ તો 2 દિવસ પણ દોડતા ભાગતા ચાલતા કૂદતા પણ ચોક્કસ ગિરિરાજજીની પરિક્રમા તો કરીને જ પાછા જાય. એવા આગ્રહ લોકોને એનો આનંદ હોય છે. એ ભૂમિમાં આનંદ છે. તો એવી આ વ્રજયાત્રા આપણી આજથી શરૂ થઈ રહી છે. વ્રજની મહત્તા મારે ગાવી છે, અનેક પ્રકારથી મહત્તાઓ ગવાઈ છે શાસ્ત્રોમાં, પણ સૌથી પહેલા વ્રજયાત્રા શરૂ થાય ને તો વ્રજયાત્રામાં 3 વાત. એક વ્રજયાત્રાના નિયમો, બીજું વ્રજયાત્રા કરવાનો પ્રકાર, અને ત્રીજું યાત્રાનું ફળ. આ 3 વસ્તુનો વિચાર કરવામાં આવે કે તમે યાત્રા કરવા જાઓ. આજે પણ જ્યારે 40 દિવસની વ્રજયાત્રા ઉઠતી હોય, અને જે ગયા હશે એમને ખબર હશે, પહેલા દિવસે બધા જ યમુનાજીના કિનારે ભેગા થાય અને ત્યાં યાત્રા જેમની અધ્યક્ષતામાં શરૂ થવાની હોય અને આઠમા નિયમ લેવામાં આવે. વ્રજયાત્રાના બહુ કઠોર ઘણા નિયમો હોય છે. યાત્રા કરવા માટે નિયમો પાળવા પડે. નિયમ તૂટે તો યાત્રાનું ફળ જાય, અને એટલા માટે બહુ આગ્રહપૂર્વક લોકો નિયમો પાળતા હોય છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે, સંજોગો આવે, પણ નિયમ નહીં છોડવો એવો આગ્રહ યાત્રિકે રાખવો જોઈએ. અને એટલા માટે આપણે ત્યાંની જે પરંપરા છે એમાં અમુક નિયમોની ચર્ચા કરું. યાત્રામાં જ્યારે યમુના જળ હાથમાં લેવામાં આવે અને આપણા જે તીર્થ પુરોહિત હોય એ આપણને નિયમ લેવડાવે. જો યાત્રામાં પુરોહિતની પણ મહત્તા છે. એટલે દરેકના કુટુંબ પ્રમાણે, પરિવાર પ્રમાણે તમારે ત્યાં ચોબાજી હોય, જેને પુરોહિત, જે યજમાનનું હિત કરે એને પુરોહિત કહેવાય. જેના થકી આપણે એ વ્રજના નિયમો પાળવાના હોય. અને યાત્રામાં 3 વસ્તુની મહત્તા: જપ, વ્રત અને દાન. યાત્રા જ્યારે પણ કરવા જાઓ તો આ 3 વસ્તુ બહુ મહત્વનું હોય. પહેલી વાત છે જપ. કઈ જગ્યાએ કયા મંત્રનું જપ કરવું, કયું નામ લેવું, એની પણ વિશેષતા છે. આપણે ત્યાં ઉપાસના પદ્ધતિમાં, મંત્રની આરાધનાઓમાં ક્યારે કયો મંત્ર કેટલી વાર જપાય, ઘણી વાર આજકાલ 2 પ્રકારની વિચારધારાઓ ચાલતી. ઘણી વાર ગણીને શું કરવાનું, તમારું મન લાગે ત્યાં સુધી મંત્ર કરો, મન નથી લાગતું તો શું. ઘણી જગ્યાએ એમ કહેવામાં આવે આટલા મંત્ર, આ મંત્ર છે તો આટલી વાર જપવું જોઈએ, આ મંત્ર છે તો આટલી વાર જપવું જોઈએ. જેમ એક વિધાન છે કે જેટલા અક્ષરનો મંત્ર હોય એટલી લાખ વાર, અથવા જેટલા શ્લોકનો પાઠ હોય એને એટલી વાર આપણે કરતા હોય. જેમ કહીએ યમનાષ્ટક 9 વાર કરો, કારણ કે 9 શ્લોકો છે. 35 વાર સર્વોત્તમ સ્તોત્ર કરો, 35 શ્લોકો છે. એમ જેટલા મંત્રોના અક્ષર હોય એટલી લાખ વાર એનો જપ થાય. તો યાત્રામાં આ 3 વસ્તુની બહુ મહત્તા. પહેલો જપ. જ્યારે પણ વ્રજમાં જાઓ, યમુનાજીના તટમાં હો કે ગિરિરાજજીની તળેટીમાં હો, બને તો નક્કી કરજો કે આવી અલૌકિક જગ્યાએ બને એટલું લૌકિક ઓછું બોલે. કારણ કે તમે કોના સાનિધ્યમાં ઉભા છો એ ભૂલી જશો ને તો લૌકિક વિચાર આવશે. તમને પ્રેસિડેન્ટ કોઈ જમવા બોલાવે ને તમારી બાજુમાં બેઠા હોય ત્યારે તમને પ્રેસિડેન્ટ સિવાય બીજું કોઈ વિચાર આવે? તમારી મહત્તા છે. મન જેની મહત્તા માને ને, મન ત્યાંથી ન જાય. એટલે એક વસ્તુ યાદ રાખજો, બને તો ઘરે પણ ઠાકોરજીની સેવામાં બેઠા હો ત્યારે, અથવા ગિરિરાજજી, યમુનાજી ને વ્રજમંડળમાં ગયા હો, કારણ કે ગિરિરાજજી અને યમુનાજી એવા છે કે જે અખંડ ભગવાનનું નામ લઈ રહ્યા છે, અખંડ ભક્તિ કરી રહ્યા છે. અને એમના સાનિધ્યમાં જ્યારે આપણે કંઈક લૌકિક બોલીએ છીએ ત્યારે એમની ભક્તિમાં આપણે વિક્ષેપ કરાવીએ. અને કોઈની ભક્તિમાં વિક્ષેપ કરાવો પણ અપરાધ છે. એટલે બને તો કોશિશ કરજો, જ્યારે પણ તમે વ્રજયાત્રા કરવા ગયા હો, ગિરિરાજજીની પરિક્રમા કરવા ગયા હો, યમુનાજીના પાન કરવા ગયા હો, તો કમથી કમ આ તત્વોની સાનિધ્યમાં હોઈએ ત્યાં સુધી બને તો લૌકિક વાત મનથી નહીં ચાલે, બને તો લૌકિક વિચાર નહીં કરો, તો અખંડ ભગવાન નામ. તો પહેલી વસ્તુ છે જપ, બીજું છે વ્રત. આપણે ત્યાં જુદા જુદા પ્રકારના વ્રત. એકાદશી તમે વાંચો તેમાં આ નિર્જળા એકાદશી, આ એકાદશી. એકાદશીઓમાં પણ કયા સમયે
કઈ એકાદશી છે, તો આ સમયે તેના વ્રતનો મહત્તા છે, કેવા પ્રકારના વ્રતની મહત્તા છે એનો વિચાર કરવાનો. અને ત્રીજી વસ્તુ છે દાન. જ્યારે વ્રજયાત્રા તમે કરવા જે ગયા છે એમને ખબર હશે, એટલે જુદા જુદા કુંડ ઉપર જુદી જુદી વસ્તુના દાનની મહત્તા હોય. જેમ ગ્રહણ આદિ આવે તેમાં લખ્યું કે આ વસ્તુનું દાન કરવું, આ સોનાનું દાન કે તાંબાનું દાન કે લોઢાનું દાન. દરેક વખતે યા દરેક સ્થાને વિશેષ પ્રકારના વસ્તુની દાનની મહત્તા હોય. તમે જ્યારે ગયા હશો વ્રજમાં ત્યારે તમારા પુરોહિત કે અહીંયા સોનાનું દાન કરો, અહીંયા વસ્ત્રનું દાન કરો, અહીંયા ચાંદીનું દાન કરો, અહીંયા અનાજનું દાન કરો. તો એ જુદી જુદી જગ્યાએ જુદી જુદી વસ્તુના દાનની મહત્તા છે. તો એનો પણ વિવેક રાખો. તો આ બધું આપણા પુરોહિત દ્વારા આપણે સિદ્ધ કરાવવું જોઈએ. બને તો દરેકને પોતાના ગોર કોણ છે એ ખ્યાલ હોવા જોઈએ, જે તમારી પરંપરાથી જોડાયેલા હોય અને એના દ્વારા એને મધ્યમાં રાખી અને આપણે આ સત્કર્મો કરતા હોઈએ. તો જે યાત્રાની હું વાત કરી રહ્યો છું, નિયમોની વાત. યાત્રા શરૂ થાય, કારણ કે આજે આપણી વ્રજયાત્રા શરૂ થઈ રહી, વ્રજની ગાથા ગાવાની છે. તો નિયમોમાં યમુનાજી હાથમાં લઈને નિયમો લેવાય. સૌથી પહેલો નિયમ એ આપવામાં આવે કે સત્ય બોલીશ અને મધુર વચનો બોલીશ. એટલે આપણી એ વ્રજયાત્રા શરૂ છે ને 7 દિવસ આ બધા નિયમો તમારે પાળવાના છે. તો પહેલો નિયમ યાત્રામાં આપવામાં આવે કે સત્ય વચન કહીશ અને મધુર બોલીશ. તો આજનો આપણો નિયમ, આજથી શરૂ થયેલી યાત્રા આપણી, બને તો 7 દિવસ બને તો મધુર વચન બોલાય એનો પ્રયાસ કરો.